ओके, फटाफट હું તને હિમેચુરિયા યાદ કરાવું. 5 RBC પર HPF કરતાં વધી જાય. HPF એ માઇક્રોસ્કોપનું યુનિટ છે, ઠીક છે. 5 RBC HPF કરતાં વધી જાય અને પર FPS કરતાં વધી જાય ત્યારે થાય પ્રેઝન્સ ઓફ RBC ઇન યુરિન કહેવાય. હવે ખાલી એક આ નોર્મલ ઇમેજ યાદ રાખજે. યુરિનરી ટ્રેકમાં કેવું, કિડની, યુરેટર, બ્લેડર, યુરેથ્રા. તો કિડની, યુરેટર, બ્લેડર, યુરેથ્રા, આવી રીતે યાદ રાખવાનું. બ્લીડિંગ ફ્રોમ એની પાર્ટ, બ્લડ ઇન યુરિન, તો એને કહેવાય. બરાબર, આવું એક ડ્રો કરવાનું એટલે કીધું. टाइप में बेज टाइप है, ग्रॉस અને માઇક્રોસ્કોપિક. ઠીક છે, ગ્રોસમાં કેવું હોય, વિઝિબલ હોય, અને માઇક્રોસ્કોપિકમાં 5 RBC પર HPF કરતાં વધારે હોય પણ માઇક્રોસ્કોપની અંડર જ જોઈ શકાય. હવે એનું મેઇન પોઈન્ટ એ આ જ છે કે ટાઈપ है હિમેચુરિયાના, ટાઈમ ઓફ બ્લીડિંગ અકોર્ડિંગ, એટલે 3: ઇનિશિયલ, ટર્મિનલ અને ટોટલ. હવે જો ઇનિશિયલ હિમેચુરિયા કોને કહેવાય, જ્યારે પીપી કરતાંની સ્ટાર્ટિંગમાં આવે ને, બિગિનિંગ ઓફ મેચ્યુરેશન ત્યારે. ટર્મિનલ ક્યારે કહેવાય કે એન્ડ ઓફ મેચ્યુરેશનમાં આવે ત્યારે, પીપીના એન્ડમાં. અને ટોટલ ક્યારે કે આખા થ્રુ આઉટ યુરિન જ્યારે પસાર થતો હોય, સ્ટ્રીમ આખી પસાર થતી હોય યુરિનની, ત્યારે આખા ટાઈમે પ્રેઝન્ટ હોય એને કહેવાય. તો હવે જો પહેલાં બ્લડ આવશે પછી ક્લિયર થઈ જશે. આમાં પહેલાં ક્લિયર આવશે પછી બ્લડ આવશે અને આમાં થ્રુ આઉટ આવશે. હવે જો મેઇનલી ઓલરેડી પ્રેઝન્ટ ઇન યુરેથ્રા એન્ડ વોશ આઉટ ફર્સ્ટ, યાની બ્લડ પહેલાંથી યુરેથ્રામાં છે પછી વોશ આઉટ થયું છે. સ્ટ્રોંગ કોન્ટ્રેક્શન ઓફ બ્લેડર સ્ક્વીઝ બ્લડ ફ્રોમ બ્લેડર. ઠીક છે, યાની કે પીપી કરતાં જે કોન્ટ્રેક્શન થશે બ્લેડરમાં એના લીધે આવ્યું. અને આમાં કે મિક્સ થાય યુરિન બિફોર રીચિંગ બ્લેડર. હવે એની સાઈડમાં પહેલાંનું જોઈએ તો યુરેથ્રામાં થશે ઓબ્વિયસલી, એટલે જ તો પહેલાં આવ્યું. અને પછી આમાં સાઈડમાં બ્લેડરની નેક હોઈ શકે અને પ્રોસ્ટેટમાં હોઈ શકે. તો પ્રોસ્ટેટ આવ્યું તો બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેઝિયા લખી દેવાનું. ટોટલમાં કેવું હોય, યા તો કિડની, યુરેટર ઓર બ્લેડર, આ ત્રણેયમાંથી કોઈ એક જગ્યાએ હોઈ શકે. હવે જો કોઝિસમાં યાદ રાખવાનું, યુરેથ્રલ ઇન્જરી, યુરેથ્રાઇટિસ, યુરેથ્રલ ટ્યુમર વગેરે હોઈ શકે. કાર્સિનોમા, પ્રોસ્ટેટ લખી દેવાનું. અને આમાં રિનલ સ્ટોન અને બ્લેડર જે અહીંયા લખ્યા એને જ કોઝિસ લખવાના. આ મેમરી યાદ રાખવાનું. ઇનિશિયલ તો યુરેથ્રા, ટર્મિનલ તો પ્રોસ્ટેટ, અને ટોટલ તો ટોપ આખું કિડની ને બ્લેડર. મેન આવું છે. પછી જો ફોલ્સ હિમેચુરિયા કોને કહેવાય, તો જ્યારે યુરિન રેડ હોય બટ આરબીસી પ્રેઝન્ટ ના હોય, તો આવું પિગમેન્ટના લીધે થાય. બીટરૂટ, ફૂડના કલર, રિફેમ્પિસિન, માયોગ્લોબિન અને હિમોગ્લોબિન જેવા જે પિગમેન્ટ છે એમના લીધે થઈએ, કે જરૂરી નહીં બ્લડ હોય જ હોય. હવે કોઝિસમાં કેવું, કિડની, યુરેટર, બ્લેડર, પ્રોસ્ટેટ, આવા તો 4 લખીને એમના રિલેટેડ જે કન્ડિશન યાદ આવે એ બધી લખી દેવાની. ઇન્વેસ્ટિગેશનમાં યુરિન એક્ઝામ કરશો, અલ્ટ્રાસાઉન્ડ, સીટી, આઈવીયુ યાદ રાખવાનું. જે બી કંઈ યુરિનરી સિસ્ટમનું આવે એમાં લખી દેવાનું આઈવીયુ. એમાં કિડનીનું ને કલેક્ટિંગ સિસ્ટમનું મેઇનલી ફંક્શન ખબર પડે. સાઇટો યુરેથ્રોસ્કોપી કરાવી દેવાની, સાઇટોલોજી કરાવશું, બ્લીડિંગ ટાઈમ કરાવશું, રિનલ ફંક્શન ટેસ્ટ કરાવશું, સીટી એબ્ડોમેન કરાવી દેવાની. મેનેજમેન્ટ જાતે લખી દેવાની. હોમિયોપેથિક તો આપણને ખબર જ પડી જશે. અને આ ક્વિક ફ્લોમાં એટલું છે કે હિમેચુરિયા વિઝિબલ છે, હા તો ગ્રોસમાં આવશે, અને ના તો માઇક્રોસ્કોપિક આવશે. માઇક્રોસ્કોપિકમાં આગળ કંઈ નહોતું, પણ જો હિમેચુરિયા વિઝિબલ છે અને ગ્રોસમાં પછી એની ટાઈમિંગ અકોર્ડિંગ 3 ટાઈપ પડશે, કે ઇનિશિયલ, ટર્મિનલ, ટોટલ. ઇનિશિયલમાં યુરેથ્રા, ટોટલમાં પ્રોસ્ટેટ, અને ટર્મિનલમાં પ્રોસ્ટેટ ઓર બ્લેડર, ઓર ટોટલમાં કિડની અને બ્લેડર. ઠીક છે. પછી એક આ હોર્સ શુ કિડની, એમાં કિડની આવી હોય, જોડાયેલી હોય ઇન શોર્ટ. અને એમાં શું, એક કન્જનાઇટલ એનોમલી है, फ्यूजन ऑफ बोथ किडनी क्या था, लोअर पोलથી થઈ જાય ને યુ શેપ બનાવે, 30 થી 40 ડે ડેવલપમેન્ટમાં રહે. ઇસ્થમસ એ ટ્રેપ થઈ જાય અંડર ઇન્ફિરિયર મેસેન્ટ્રિક આર્ટરી વગેરે. આવું બધું લખી દેવાનું. જો કે જરૂર નહીં લખવાની, બાકી આવું યાદ કરવાની જરૂર નહીં. આખો તારો એક ક્વેશ્ચન થઈ ગયો 10 માર્ક્સનો.